ચાલો બધા મિત્રો, બાજરાનો રોટલો ને તુરિયાનું શાક અને ભેગું દહીં અને લીલા મરચા. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા મિત્રો? મજામાં ને? મજામાં જશો. આપણે સવારે ઉઠી ગયા છે, ઉઠવાનું તો હોય જ. નાઈ ધોઈ કમ્પ્લીટ થઈ ગયા. હવે ચા પાણી નાસ્તાનો ટાઈમ થાય છે. આજે તો રજા નથી એટલે રાબેતા મુજબ જવાનું. યુનિફોર્મ પહેરાઈ ગયો નોકરીએ. અને આજે વાદળ છાયું તો છે, પણ સૂર્યનારાયણના દર્શન પણ થાય છે. આછા આછા વાદળા તો છે, પણ સૂર્યનારાયણના દર્શન પણ હમણાં 2-3 દિવસથી થાય. વરસાદ કઈ આવતો નથી. આવે તો રેડો આવે. ચાલો હવે ચા પાણી આખી બની ગઈ છે, નાસ્તો કરી લઈએ. ભાખરી બનાવતા બનાવતા રોટલી બનાવી છે. રોટલી બનાવી. જય શ્રી કૃષ્ણ બધાને. પહેલા તો જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધાય? મજામાં ને? મજામાં જશો. સદાય ખુશ રહેવાનું, હસતું રહેવાનું, ચહેરા ઉપર સ્માઈલ રાખવાની. સાહેબની જેમ ને મારી જેમ. એમ ને? સ્માઈલ તો જરૂરી જ છે જિંદગીમાં. ગમે તે દુઃખ સુખ અને કોઈને સુખી રોજ ને રોજ સુખી હોય ને એવું તો કોઈ છે જ. બરાબર ને સાહેબ? પણ સ્માઈલ પ્રોબ્લેમ તો બધાની જિંદગીમાં આવે જ છે, ચાલુ જ હોય. પણ સ્માઈલ તો જરૂરી જ છે. 1000 સબસ્ક્રાઇબર આજે પૂરા થઈ ગયા. એક કે આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો બધાને. ફરીથી એકવાર આજે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. છે ને સાહેબ, ચા ને રોટલી ગરમા ગરમ ઘી લગાવેલી. આટલું બધું હોય? સવારમાં જાજુ ઘી ખવાય સાહેબ. ચાલો બધા મિત્રો નાસ્તો કરવા. આપણે નોકરીએ તો વાર છે હજી. તમારે જવાનું છે હજી, અમારે તો વાર છે. અડધી કલાક પછી જાજો. હા, અડધી કલાક પોણી કલાક પછી. એટલું બધું ના હોય, 15-20 મિનિટ નો વાર હોય. ધરાઈ ગયા રોટલી ખાઈ. એવી બધી રોટલી ભાવે? બીજું ના ભાવે? ભાખરી નો ભાવે? રોટલી જ ભાવે. નવું કઈ કાઈ નહીં, એમાં અમારે તો રોટલી કરવી ને ભાખરી કરવી. બરાબર ને? ખાવી હોય કેટલી? 2 રોટલી, 1.5 રોટલી. તો પછી રોજ નવું પોહાય ને? હા તો ભલે ને. જાજુ ખાવા જોતું હોય ને એને જોઈ કા. આપણે તો 1.5 ને 2 રોટલી જ ખાવી હોય. એને ઉપાધિ હોય. એ વાત છે. તો અમે કેટલી ખાઈ જઈએ? 5-10 રોટલી ખાઈ જતા એ સોરી. પાના જુઓ. અમે કઈ જાડા નથી, તમે પાડા કરો. નહીં તો તમે આ જાડા જુઓ. સાહેબ ને રોજ જાડા છો. હાલો હવે મોડું થાય. સાહેબ મોડા ઉઠ્યા. મોડા ઉઠ્યા હોય તો વેલા ઉઠ્યા હોય તો મોડું થઈ જાય. પછી હા, મોડા ઉઠ્યા હોય વેલા ઉઠ્યા હોય તો એ પ્રમાણે હાલે બધું. લીલું છમ મસ્ત વાતાવરણ છે. એકદમ ઠંડો ઠંડો પવન આવે છે ને મસ્ત વાતાવરણ છે. વાદળા પણ થઈ ગયા છે. હમણાં તડકો હતો, સૂરજદેવ ના દર્શન થઈ ગયા છે. આપણે સરસ ઘડીક અહીંયા ઊભીએ. બહુ મસ્ત પવન આવે છે, ઠંડો ઠંડો. અને આંખને થોડીક ઠંડક મળે. બાકી તો ક્યાંય ઠંડક છે જ નહીં. આ લીલું હોય ઘાસ ખડ તો આંખને થોડીક ઠંડક મળે એમ બધા કહેતા હોય. આમાં હાલવાથી પણ ફાયદો થાય અને થોડીક વાર જોવાથી પણ ફાયદો થાય. પણ અમારે તો તરત જ ઉઠીને સીધી બારી ખોલીએ એટલે સરસ ઠંડુ વાતાવરણ, લીલું છમ દેખાય. સારું છે, અહીંયા કઈ બિલ્ડિંગ નથી એટલે નહીંતર એપાર્ટમેન્ટ બની જાય તો પાછું વળી
કઈ ઘાસ તો જોવા મળે જ નહીં. થોડીક વાર ઊભી આપણે, બસ. બીજું શું. ઘડીક તો હિંચકે બેસવું જ જોઈએ. આપણે નવરા થઈ ગયા, સાહેબ વયા ગયા, નાસ્તો કરી. આપણે નાસ્તો કરી લીધો. હવે જવાનું છે સ્કૂલે. થોડીક વાર બેસી જાય હિંચકે, પછી જઈએ. તો જઈ આવીએ સ્કૂલે. ફરી પાછા મળશું. ત્યાં સુધી બધાને બાય બાય. ચાલો આપણે ઘરે પહોંચી ગયા. મેડમ તો છે નહીં, કઈક શોપિંગ કરવા ગયા છે. ચાલો હાથ પગ તો ધોઈ લઈ તો આવી જશે. વાત છે. અને ભેગી ગુંદી ગરમ ગરમ બનતી હતી ને તો લઈ લીધી. ગુંદીનો ઘાણો ચાલુ હોય એટલે લઈ જ લેવાની. આવું ક્યાંક કરાય 10-15 દી એકવાર. શાકભાજી લેવા ગઈ હતી ને માર્કેટે. હું લઈ આવ્યા શાકભાજી? આટલું લઈ આવ્યા. સારું હાલો ચા બનાવો. ચા મૂકી જ દીધો, હમણાં બની જાય. ખાંડ તો આપણે નાખી જ દઈએ. તમારે જેમ ના હોય પાછળથી નાખો. આપણે બનાવવાનું છે આજે ગલકાનું શાક, મરચાંનો સંભારો અને બાજરાનો રોટલા. ચાલો હવે શાક વઘારી લઈએ આપણે, ને સંભારો તો તપેલીમાં અલગ કરશું. એટલે શાક સુધારીને તૈયાર કરી લીધું છે. તેલ ગરમ મૂકી દીધું છે આપણે. હવે તેલ આવી જાય, રાઈ, મીઠું, જીરું અને હિંગ નાખી દીધું છે આપણે. સરસ નાના નાના પીસ સુધાર્યા છે. નાના નાના કટકા સુધાર્યા હોય એટલે સરસ તેલમાં 5 જ મિનિટમાં થઈ જાય. ચાલો સરસ તેલ આવી ગયું છે. હવે આપણે હળદર, ચટણી સરસ મજાનું જો તેલમાં એકદમ સરસ તેલમાં ચડી ગયું છે. હવે ખાલી થોડુંક પાણી નાખી, ચાલો હવે કરી દે કુકર બંધ. હવે આપણે આ મરચાંનો સંભારો બનાવી લઈએ. રોટલો આપણો બની ગયો છે સરસ. આ બાજુ દૂધ ગરમ થઈ ગયું, સંભારો બની ગયો અને શાક બની ગયું. બધું થઈ ગયું કમ્પ્લીટ. ચાલો રોટલા ચૂલા જેવો તો થાય નહીં, પણ ગેસ ઉપર આપણે ચૂલાનો સ્વાદ લેવાનો, ધીમા ધીમા તાપે. ચાલો રોટલો આપણો વાહ સરસ મસ્ત થઈ ગયા. બાજરાના રોટલા, દૂધ પણ ગરમ થઈ ગયું. ચાલો રસોઈ કરી લીધી આપણે. હવે આજે તો બનાવ્યું તમને ખબર જ છે, બાજરાનો રોટલો ને ગલકાનું શાક. સાહેબ ને બહુ ભાવે બાજરાનો રોટલો. કા સાહેબ? હા હો. એમાં ઠંડો રોટલો અત્યારમાં બનાવી નાખ્યો સાહેબ. વહેલો બનાવી. મજા જ આવશે. મજા આવશે ને? તો એમાં તુરિયાનું હોય તો ઓર મજા આવે. એના જેવું જ છે ગલકાનું. આમ તો એમાં વઘારાઈ જાય પછી ખબર ના પડે કે તુરિયા છે. મોઢામાં જાય પછી ખબર પડે. એકદમ સરસ કુણા કુણા ગલકા હતા એટલે અસલ તુરિયા જેવું છે. ચોમાસાના અટાણ સરસ જ આવે. મરચા કર્યા? મરચા મસ્ત. તો વાંધો નહીં. મરચા તો જોઈને મરચા લેવા હોય. મરચા લેવા હોય એટલે મરચા તો જોઈએ ને. ચોખ્ખાઈ કઈ મરચા લેવા એટલે હું લેવા માર્કેટે. હવે જમવાની તો વાર છે. વાર છે એટલે હજી તો 1.5-2 કલાક. હજી તો નાસ્તો જ કર્યો કા સાહેબ? હજી તો નાસ્તો માન થયો. મસ્ત મજાની બુંદી, ગાંઠિયા. ગરમા ગરમ બુંદી હતી ને આમ પોચી પોચી આમ. ભાઈ મને બુંદી ના જાય. ના ભાઈ ગાંઠિયા બરાબર. એ તો તમને ભાવે જ છે. બુંદી આજ ના જાય. બુંદી ના ભાવે. તો સરસ તો હતી દેખાવમાં. દેખાવ તો સારો જ હોય ને.
સારું, તો હવે બાજરાનો રોટલો કીધો છે ને, હા ઈ બરાબર, તો એમાં ટેસ્ટમાં આવી જાય. ઈ બરાબર. બાજરાનો રોટલો ને ગલકા હે એટલે મેથી ને મરચા લઈ આવી હતી, પણ આજે ગરમી એવી હતી ને ભજીયાનું મને જ નથી. લે જા, મેથી હતી તો હું મને તો તમારી વાત, તમે ખાવ તો અમારે ખાવાનું, નગર નહીં એમ. ના ના, તમને તો બનાવી દે ને કયો એટલે. ઓ ભલે. તો એ રોટલો તો હું સવારે ખાઈ જઈશ. ના ના, હવે બની ગયો ને હું. તો ભલે કે રોટલો તો આપણે. સારું હાલો, તમે આરામ કરો. તમે નીચે જાઓ. અમે ઘડીક નીચે જઈએ. સારું હાલો, ઉપડો. સ્નેહને રમાડતી આવું, આપણા ભત્રીજાને રમાડી આવો હાલો. ફુવા કરતો હોય. તમે તો કઈ નીચે આવો નહીં. હું તો આવું ને. પેલા તઈ આવતા ને ઓલા સિનિયર સિટીઝન પાસે. સિનિયર સિટીઝન હવે 7 વાગ્યા ઘર ભેગા થઈ જાય, હું અહીંયા ફૂગું નાઈ લઉં. ત્યારે ઈ એમ કેતો જો ફુવા આવ્યા. મેં કીધું દીકાઈ નથી, ફુવા ઉપર સુતાસ, આરામ કરે. હું તો હજી નાઈ ધોઈને નવરો થયો ત્યાં તો એ બધા બિચારા ભાગી ગયા. સારું હાલો, હું જઈ આવું. બરાબર. સારું હાલો. ચાલો બધા મિત્રો, બાજરાનો રોટલો ને તુરિયાનું શાક અને ભેગું દહીં અને લીલા મરચા. ટ્રેક્ટર જ્યાં હાલતું હોય, વિડીયો આવી જાય, પણ આપણે કઈ ટેન્શન ના હોય. આવું ના પડે. જેને ખુદ આપણે જ હાકીએ છીએ એવું કા. આપણે જઈએ ને કસરત કરવા અહીંયા મિત્રની વાડીએ, બાકી આપણી વાડીએ તો આપણે અઠવાડિયે 15 દી એક વાર. કઈ નહીં, ઉનાળે ગઈ હતી મેં નતું આપ્યું ભાઈ નું ટ્રેક્ટર. આપ્યું તો ને એમ જો. બાકી આપણે તો અહીંયા રજા હોય અને હિંમત થાય તો વચમાં જઈ, એવું નથી. આપણે અહીંયા 6 વાગ્યા પછી નવરા જ હોય.